ચાલો, કેમ છો કિસાન ભાઈઓ? તો આપણી ચેનલ ફાર્મિંગ ખેતી માહિતી અને કાયમના કાયમ વિડીયો આપણે જોવા માટે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જો આજે આપણે કિસાન ભાઈઓ વાડીએ પણ આવી ગયા છે અને આપણે મરચીની માહિતી પણ થોડી ઘણી આપણે અમારા કિસાન ભાઈઓને દઈશું કે કઈ રીતની આમાં મરચી છે, તમારે કયું ખાતર, બિયારણ, દવા. તો જો આ રીતના આપણે મરચાં પણ નીચાના ભાગમાં અમુક ટકા તૈયાર પણ થવા માંડ્યા છે. તો હવે મરચીની આપણે વાત કરીએ તો આપણે આ હાઇબ્રિડ બિયારણ લાવેલા છીએ, હાઇબ્રિડ બી. અને હવે દવાની વાત કરીએ, બીજા નંબરનું ઓપ્શન. તો બીજા નંબરના ઓપ્શનમાં આપણે દવાની વાત કરીશું. તો જો આપણે આપણી મરચીમાં પણ અત્યારની હાલની પોઝિશનમાં પણ કોઈ કવા આપણે આમાં છે નહીં. એકદમ શારીરિક રીતે આપણે મરચીની માલિપા રિઝલ્ટ પણ 100% છે. તો આપણે પિયતની વાત કરીએ અને પાયાની વાત કરીએ તો ત્રીજા નંબરના ઓપ્શનમાં આપણે માહિતી આપેલી છે કે આપણે આમાં પૂરેપૂરી આપણે હળની ખેડ કરેલી છે અને દેશી ખાતર, આપણે છાણિયું ખાતર કહેવાય, આપણે એ પણ આમાં ભરેલું છે. તો છાણિયા ખાતરની પણ તાકાત કિસાનભાઈઓ કેટલી હોય છે એ કિસાનભાઈઓને ખબર હોય. તો જો તમે વિલાતી ખાતર આમાં નાખો છો મરચીમાં અને વિલાતી તમે દવા અત્યારે આપો છો, પણ એ ખાવામાં કિસાનભાઈઓ લોકોને અને આપણે પોતે પણ ખાવામાં નુકસાનરૂપી આ વસ્તુ પકાવે છે ઘણા ભાઈઓ, પણ એ ન કરાય. એનાથી સારામાં સારી વેરાયટી તમારે કરવી હોય અને સારામાં સારું તમારે પાક લેવો જ હોય તો ઓર્ગેનિક બનાવો અને ઓર્ગેનિક રીતે ખેતી કરો. ઓર્ગેનિક રીતે તમે માલ પકાવો તો કોઈ લોકોને અને આપણા માટે શરીરમાં ખાવા રૂપી ક્યારેય પણ નડે નહીં. એ રીતની આપણે આ મરચી બનાવેલી છે કિસાન મિત્રો. તો આગળની માહિતી આપણે ચોથા નંબરની આપશું. તો જુઓ, આ રીતે આપણે મરચી પણ આમાં બનાવેલી છે અને હાવ સાદામાં સાદી આપણે હળ મારીને ખેડ બનાવેલી છે અને આપણે 8મા મહિનામાં પણ આ રોપી દીધેલી છે. 8મા મહિનામાં રોપી દીધેલી છે. હજી એને આપણે કોઈ વિલાતી ખાતર આપ્યું નહીં કે કોઈ આપણે આમાં વિલાતી આપણે કે દવા આપણે આમાં આપેલી નથી. તો જુઓ, આપણે આમાં દવાના બદલામાં આપણે શું નાખેલું છે એ તમને હું ચોથા નંબરમાં અને ચોથા ઓપ્શનમાં તમને માહિતી આપીશ કે જો આ તમે દવા છાંટીને પણ રિઝલ્ટ જોયું છે, પણ આપણે આ તો વગર દવા અને કોઈ વિલાતી દવા વગરનું આપણે આનું રિઝલ્ટ પણ બહુ સારામાં સારું છે. નહીં, આપણે દવાના બદલીમાં તમે ઘરે બનાવો, તમને ફાવે એ રીતે. અને કોકના વિડીયો તમે જોવો તો એમાં બધી આપણે ઓર્ગેનિક દવા પણ બનાવે જ છે. તો આપણે આમાં
દેશી હાવડ નાખેલું છે. જો આપણે આમાં 2 છંટકાવ ગાયમૂત્ર, દેશી ગાયનું ગાયમૂત્ર આપણે આ મરચીમાં પણ નાખેલું છે. તો આપણે આ ફૂલ જે આપણા ફૂલ કહેવાય એ બેસવાની શરૂઆત થઈ ગઈ ત્યારે આપણે આ ગાયમૂત્ર દેવાનું પણ રહેશે. અને બીજા નંબરમાં કે થોડોક સમય તો આપણે થયો છે, તો જો આ મરચું એકદમ કાયદેસર આપણે ખાવામાં છે. તો આ બધાયથી પણ જુઓ. અને ગાયમૂત્રમાં તમને ફાયદો ઘણોય થાય છે, એ તમને માહિતી આપીશું. તો આપણે 2 છંટકાવ ગાયમૂત્રના પણ આપણે કર્યા છે, અને એ દેશી ગાય. અને બાકીનું આમાં આપણે બીજો છંટકાવ 2 છંટકાવ આપણે બીજા કર્યા છે. તો એ પણ શેના કર્યા એ તમને 5મા ઓપ્શનમાં હું તમને કહું છું કે આપણે છાશ જે આપણે વગર ખર્ચનું અને વગર પૈસાનું આપણા ઘરે બનતી હોય છે છાશ, તો એમાં કોઈને પૈસા દેવા પડતા નથી. તો આપણે જુઓ આની અંદર 2 છંટકાવ આપણે મરચાં પણ નાના થયા હતા. જો આ રીતે મરચું થયું એટલે આપણે આમાં છાશના પણ 2 છંટકાવ કર્યા છે, અને ગાયમૂત્ર પણ સાથે આપણે નાખેલું છે. અને ગાયમૂત્રની કેટલી તાકાત છે એ અમારા કિસાન ભાઈઓને પણ ખબર જ છે. તો જો આપણે એકદમ તમને પાન ચોખ્ખું દેખાય છે, તમને એકદમ પાન પણ ચોખ્ખા દેખાય છે. આમાં આપણે કથીરી નથી કે આપણે મરચીમાં ઈયળ નથી. અને એકદમ જો આ રીતના આપણે રિઝલ્ટ આપણી મરચીમાં પણ જોવા મળે છે. અને હવે આપણે આપણી મરચીની વાત કરી છે, અને આપણી વાડીની મરચી છે. પણ જો આ રીતે તમારે મરચી બનાવવી જ હોય તો મેં સંપૂર્ણ માહિતી પણ મરચીમાં આપી છે. જો આ મરચાં જે આપણે કુણા બેઠા છે, પણ આ રીતનો તમારે ફૂલ તમારે વધારે લેવો જ હોય અને તમારે બહુ ફાલ લેવડાવવો હોય તો આ રીતના આટલું કરવાનું રહે છે કિસાન મિત્રો. તો આ રીતના તમને મરચાં પણ જોવા મળે છે. અને આપણે હજી ફાલ શરૂ થઈ ગયો છે, પણ આપણે હજી આટલો બધો ફાલ નથી. પણ 100% ફાલનો તમને લોંગ વિડીયો અઠવાડિયા પછી હું એક મૂકીશ, એમાં તમને ફાલ જોવા આપણો મળશે કિસાન મિત્રો. તો અમુક મરચી જો પહેલાંની મરચી અમુક છે, પહેલાંનો ફાલ છે, તો એ અમુક લાલ થઈ ગયો છે, પણ એ પાકી છૂટી છે. પણ હવે આપણે જો આ કાયદેસર ફાલ છે, 100% કાયદેસર ફાલ છે, એમાં તમને જોવા આ મરચી મળે છે. અને આ ફાલ તમને જોવા મળે છે. આપણે આમાં નહીં નાખ્યું ડીએપી, નહીં યુરિયા કે કોઈ બીજું સલ્ફર ખાતર આપણે કોઈ દીધું જ નથી. અને કિસાન ભાઈઓ, આપની માથે વિશ્વાસ હોય તો તમારે આટલું તમે કરો, અને એક જ વાર તમે અખતરો કરજો. અને આટલી વસ્તુ તમે નાખીને ક્યારેક તમે મરચી કિસાન ભાઈઓ તમે વાડીએ મરચી ખાવા બનાવતા હો કે માર્કેટમાં વેચવા માટે બનાવતા હો, તો આટલી વસ્તુ તમે કરો તો તમારે આ રીતની મરચી બને છે. અને આ રીતનો ફાલ આવે છે. પણ આને પાવાનું બહુ ધ્યાન રાખવાનું, કેમ કે આને 15 દિવસ સુધી આને પાવાનું રહેતું નથી. પછી તમારી જમીન તમારા પડામાંથી આધાર, અઠવાડિયે પાવી પડે, 10 દી પાવી પડે. અમુકને જમીન પ્રમાણે પડા પ્રમાણે 5મા દિવસે પણ પાવી પડે. આ બધું કરવું પડે. તો કિસાન ભાઈઓ, હવે આવતા વિડીયો આપણે મળશું, અને ઠેઠ સુધી આપણો વિડીયો જોજો. અને આપણો વિડીયો જોવા માટે
કિસાન ભાઈઓ અને અમારા મિત્રો સુધી છે વિડીયો પહોંચે એ રીતની આપણી માહિતી છે. અને તમને વિડીયો મળે અને અમારી ચેનલ બીજાના લિંક આપો તો આપણા કિસાન ભાઈઓ પણ જોઈ શકે એવી આપણી આરાધના છે. તો જય કિસાન ભાઈઓ.